જોવો જોવો ચૈતર વસાવા આવી ગયા છે જેલની બહાર. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આજે છે તારીખ 8 અને 8 ના રોજ ચૈતર નર્મદા કોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા અને ત્યારે મિત્રો વાત કીધું ચૈતર વસાવા આજે વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે આવી ગયા છે મેદાનની અંદર. ત્યારે સૌથી મોટું સ્વાગત કરવામાં આવ્યું છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર એવાય તે વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે બધા લોકો વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો. ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે નર્મદા કોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા. એટલે કે મિત્રો વિધાનસભાના સત્રની અંદર લડત લડવા માટે જામીન આપ્યા હતા અને ફાઇનલી ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. આજે છે તારીખ 8 અને 8 ના રોજ ચૈત્ર વસાવાના જામીન જી હા મિત્રો વાત કીધું એટલે કે મિત્રો વાત કીધું છોડી દેવામાં આવશે. મિત્રો વાત કીધું આપણે જે જેલ હતી મિત્રો વડોદરા શહેરની જેલની અંદર હતા તે મિત્રો ત્યાંથી છોડી દેવામાં આવશે, ત્યાંથી મુક્ત કરી દેવામાં આવશે અને 3 દિવસ માટે 8, 9, 10 3 દિવસ માટે ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા છે. ત્યારે સૌથી મોટું સ્વાગત કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જેલની બહાર આવતા જ ભવ્ય સ્વાગત કીધું તો પણ ખોટું નથી. વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો ચૈત્ર વસાવા વિધાનસભાની અંદર જે લડત લડવા ગયા છે ને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો માટે લડવા ગયા છે ને ક્યાંક ને ક્યાંક મિત્રો ડેડિયાપાડા માટે લડવા ગયા છે ને ચૈત્ર વસાવાને પણ ધન્ય કહેવાય કે મિત્રો જેલમાંથી આદિવાસી સમાજ માટે ને ડેડિયાપાડા માટે લડવા ગયા છે વિધાનસભાના અંદર. તો વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે ચૈત્ર વસાવાને જામીન મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા છે. તો વિડીયો બને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો બધા લોકોને શેર કરી દઈએ ભાઈ કે સૌથી મોટું ભવ્ય સ્વાગત કહીએ તો પણ ખોટું નથી. અને તમે શું કહેશો કે આવું સ્વાગત કરવામાં આવવું જોઈએ કે આવ્યું હતું? જે પણ કેવું એ કમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. ધન્યવાદ.